ભરૂચ શહેરમાં ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણીનો નિકાલ ન કરવા અંગે નગરપાલિકાની અપીલ બાદ મામલો ગરમાઈ ગયો। જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહમાં ભરૂચની અનેક સોસાયટીઓ તળાવમાં ફેરવાઈ જવાની ઘટના બાદ ભરૂચ નગરપાલિકાના આશ્ચર્યજનક નિર્ણય સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા। વિપક્ષનો આક્ષેપ છે કે જો ચોમાસામાં લોકો ભૂગર્ભ ગટરમાં પાણીનો નિકાલ નહીં કરે તો સોસાયટીમાંથી પાણી કઈ રીતે બહાર નીકળશે અને સોસાયટીઓ તળાવમાં ફેરવાશે। અને પાણીની જે વાત છે, વરસાદી પાણીનો નિકાલ કરવાની બી જવાબદારી નગરપાલિકાની છે। એટલે કોઈ પ્રાઇવેટ ગટરની કે નથી કોઈ પોતાની ગટરની। તમે જે ગટર બનાવેલી છે એની અંદર તમે પાણી છોડવા નથી દેતા, તો માણસ પાણી છોડે ક્યાં, એક મોટામાં મોટો પ્રશ્ન થઈને ઉભેલો છે। બે તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાવો છે કે વરસાદી પાણીમાં કચરો અને માટી હોય છે। જો તેનો નિકાલ ભૂગર્ભ ગટરમાં કરવામાં આવે તો નાના ચેમ્બરમાં કચરો અને માટી ભેગી થવાનું જોખમ છે, જેનાથી સિસ્ટમ ચોકઅપ થવાની સાથે બેકફ્લોની પણ સમસ્યા સર્જાઈ શકે। તેમણે નાગરિકોને વરસાદી પાણી ભરાય ત્યારે નગરપાલિકાનો સંપર્ક કરવા અપીલ કરી। જે વરસાદનું પાણી નગરપાલિકાએ જે અપીલ કરી છે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં વરસાદનું પાણી નહીં નાખવું, એનું મુખ્ય કારણ એ છે કે વરસાદના પાણીની અંદર માટી અને બીજું ઘણું બધું હોય છે અને એ જો આ ચેમ્બરોમાં જાય તો આ પાઇપોનો ડાયામીટર ખૂબ નાનો હોય છે અને એ ચોકઅપ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે।